ચર્ચા કરીએ આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ સિક્યોરિટીઝના દેવેન મહેતા આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. દેવેન, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજારનો એક વ્યૂ, સપ્તાહની શરૂઆત તો દેવેન બજાર માટે સારી નથી, કારણ કે હેન્ડઓવર ગ્લોબલ ફ્રન્ટથી જુઓ, એશિયાના બજારો જુઓ, ખાસું નેગેટિવ હતું અને ગિફ્ટ નિફ્ટી આ ઘટાડો સૂચવ્યો હતો. બેંક નિફ્ટી જો કે નીચલા લેવલ્સથી એક રિકવરી તરફ આવી રહ્યું છે, પરંતુ કઈ રીતે અત્યારે માર્કેટને સમજવું જોઈએ? કારણ કે જે રૂપીના ફ્રન્ટ પર તમે જુઓ, બ્રેન્ટ છે, ઇન્ડિયા વિક્સના લેવલ્સ, ઇનફેક્ટ લાસ્ટ વીક જોઈએ દેવન, આ માર્કેટની વોલેટિલિટીમાં પણ 15 આસપાસના લેવલ્સ થોડા એક કમ્ફર્ટ ઝોન તરફના હતા, પરંતુ આજે ત્યાં પણ 17 ને પાર લેવલ્સ પહોંચ્યા છે. આ બધા પર એક વ્યૂ લઈએ, ઇન્ડેક્સને સમજીએ, શું સ્ટ્રેટેજી રાખીએ દેવેન? ગુડ મોર્નિંગ. આપણે સૌથી પહેલા ઇન્ડેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સમાં લોઅર લેવલ્સથી બાઇંગ જોવા મળે છે આપણને. જે રેન્જમાં આપણે ફસાયા હતા એ રેન્જને રિસ્પેક્ટ કરે છે. ડેફિનેટલી આજે ગેપ ડાઉન થોડીક રેન્જના નીચેના લેવલ્સ પર થઈ, બટ જે પહેલા 10-15 મિનિટમાં લોઅર લેવલ્સથી બાઇંગ આપણને જોવા મળે છે. રેન્જને ફરી એકવાર આપણે નિફ્ટીએ ગ્રેબ કરી છે અને રેન્જની અંદર ફરી એકવાર ટ્રેડ કરવાનું શરૂઆત કર્યું છે. મારા હિસાબે આજના લોસ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓવરઓલ જે આપણે વાત કરીએ રેન્જના લોઅર બેન્ડ પરથી બાઇંગ જોવા જરૂર મળે છે. રેન્જના લેવલ્સના નીચે આજની ઓપનિંગ જરૂર જોવા મળી, બટ અગર ક્લોઝિંગ બેસિસ પર આપણે આ રેન્જને હોલ્ડ કરીએ, જે નીચેમાં 23,150 ના લેવલ્સ છે, ક્લોઝિંગ બેસિસ પર અગર આપણે લેવલ્સ આ હોલ્ડ કરી લઈએ તો મારા હિસાબે ફરી એકવાર નિફ્ટી 23,500 23,600 ના લેવલ સુધી એક બાઉન્સ બેક દેખાડી શકે છે રેન્જ છે એના હાયર બેન્ડ પર. જે હિસાબે ઓવરઓલ ગ્લોબલ ફ્રન્ટ પર આપણે આઈટી ઇન્ડેક્સમાં જે નેસ્ડેકમાં સેલ ઓફ જોયું, કમ્પેરેટિવલી ઇન્ડિયન આઈટી ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો 1.25% કરતા વધારે આપણને એમાં ઘટાડો નથી જોવા મળતો. આપણે ઓવરઓલ એમ બોલી શકીએ કે આપણે ઓલરેડી વીક હતા, બટ આ લેવલ્સ પરથી જે સેલ ઓફ ગ્લોબલ માર્કેટમાં આપણને જોવા મળે છે ઇન્ડિયામાં એટલો નથી જોવા મળતો. વેરેઝ ડેફિનેટલી જ્યાં સુધી નિફ્ટી 23,150 ની ઉપર હોલ્ડ કરે છે, આજની ક્લોઝિંગ અગર એની ઉપર આવે છે તો મારા હિસાબે ઉપરમાં હાયર રેન્જ પર આપણે 23,600 સુધી ફરી એકવાર જઈ શકીએ. બટ આજના લેવલ્સ જે 23,150 ના ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે એના નીચેની ક્લોઝિંગ આવે તો મારા હિસાબે નિફ્ટીમાં એક ફર્ધર સેલ ઓફ આપણને આવનારા ટાઈમમાં જોવા મળશે. તો ઇમ્પોર્ટન્ટ લેવલ છે એની આસપાસ હમણાં આપણે ટ્રેડ કરીએ છીએ. ક્લોઝિંગ બેસિસ પર વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. એકવાર અગર આ ક્લોઝિંગ બેસિસ પર લેવલ તૂટી જાય તો એકવાર માટે નિફ્ટીમાંથી લોંગ પોઝિશન ઓછી કરવાની સલાહ રહેશે. કમ્પેરેટિવલી બેંક નિફ્ટી આપણને સારું એવું સસ્ટેન કરતા દેખાય છે. લોઅર બેન્ડથી ખાસું દૂર છે બેંક નિફ્ટી, અને પીએસયુ બેંક ડેફિનેટલી એક સારો પરફોર્મન્સ દેખાડે છે. બેંક નિફ્ટી રેલીને લીડ કરવું જોઈએ. અગર હાયર લેવલ્સ પર આપણે વાત કરીએ તો 54,900 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. 54,900 ના લેવલ્સ ક્રોસ થાય, 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ છે એ લેવલ્સ પર. એ લેવલ્સ ક્રોસ થાય તો આપણને ફર્ધર અપમૂવ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે 55,600 સુધી. આ લેવલ્સ આપણે લાસ્ટ વીક પણ ડિસ્કસ કર્યા હતા. આ લેવલ્સ હજી બી ઇન્ટેક્ટ છે જ્યાં સુધી 54,000 ના ઉપર બેંક નિફ્ટી સસ્ટેન કરે છે. કમ્પેરેટિવલી સારું રેઝિલિયન્સ દેખાડે છે. તો ઉપરમાં આ લેવલ્સ ધ્યાન રાખવાની સલાહ રહેશે. 54,900 અને 55,600, 55,600 આ લેવલ્સ ઇમ્પોર્ટન્ટ રહેશે બેંક નિફ્ટી માટે. ઇન્ડિયા વિક્સ ની આપણે વાત કરીએ, ઇન્ડિયા વિક્સ જરૂર હાયર લેવલ્સ પર બાઉન્સ બેક થયું છે, પણ જ્યાં સુધી 20 ના નીચે ઇન્ડિયા વિક્સ છે, મારા હિસાબે વધારે આપણને વોલેટિલિટી નહીં જોવા મળે. લોઅર લેવલ્સ પર બાઇંગ હજી પણ આપણને જોવા મળે છે અને એ ઇમ્પેક્ટ રહી શકે છે. તો ઇન્ડિયા વિક્સ પર પણ ધ્યાન રાખવાની સલાહ છે. 20 ના ઉપરના બ્રેકઆઉટ ઇન્ડિયા વિક્સમાં જોવા મળે તો જ આપણને એક નિફ્ટી બેંક નિફ્ટીમાં થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળી શકે, બટ ત્યાં સુધી આપણે કદાચ રેન્જમાં એક રહી શકીએ છીએ. ઓવરઓલ એક બનતું જે દેખાડી રહ્યું છે નિફ્ટી બેંક અને ઇન્ડિયા વિક્સ પર. ફોર્ટિસ હેલ્થકેર